पहले ये आदिकाल के अंदर यह एक समतल भूमि थी, पहाड़ होता नहीं था, रेगिस्तान होता था। तक्षक नाग कुंडल लेके ऋषि मुनियों का चढ़ा जाता था। जब भगवान इंद्रदेव की वज्र की शक्ति से મિત્રો કેમ છો? તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે અમારા માઉન્ટ આબુનો બીજો દિવસ છે અને માઉન્ટ આબુની અંદર અમે અત્યારે બીજો દિવસમાં ફરી રહ્યા છે અને ખરેખર તો થાકી ગયા છે પણ મજા આવે છે। તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર વિડીયોની અંદર। નવા હોય તો ચેનલને લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો। હાલ અત્યારે હું આવી ગયો છે રાજસ્થાનના સિહોરી જિલ્લાના માઉન્ટ આબુ જે છે તેનું જે આચલગઢ ગામ છે, આચલગઢ ગામની અંદર હું આવી ગયો છે। અહીંયા આગળ તમને જૈન લોકોનું જૂનામાં જૂનું મંદિર તમને જોવા મળશે। અહીંયા રાજા ભરતરી ગોપીચંદ જે તપસ્યા કરી હતી એનો એક ગુફા છે, ડુંગર અમે જોવા તમને દેખાય છે એ તમને અહીંયા જોવા મળશે। બીજું અહીંયા ઘણા બધા ઇતિહાસિક સ્થળો છે એ તમને હું બતાવીશ। તો વિડીયો કન્ટિન્યુ જોજો મિત્રો, ખૂબ મજા કરવાના છે, ઠીક છે? તમે જોઈ શકો થાકી ગયા છે પણ બહુ મહેનત કરે છે તમારા માટે, તો તમે પણ સપોર્ટ કરજો। તો વિડીયો કન્ટિન્યુ જોજો। ચાલો હવે આ બધા સ્થળો તમને હું બતાવું ને એની મોજ માણીએ આપણે। હવે આપણે આચલગઢની અંદર પહેલાં એક આપણે અહીં નીચે આવી ગયા છે, તો એક તળાવ છે। આ તળાવ જે તમે જોઈ રહ્યા છો આ તળાવ છે। આ તળાવ પહેલાંના જમાનાની અંદર ઘીનું તળાવ હતું કંઈ એવું કહે છે આ લોકો અત્યારે। એના એક બે વ્યક્તિ સાથે આપણે જાણકારી લીધી છે, તો એ ઘીનું તળાવ પહેલાં હતું અને ઘીનું તળાવ હતું અને સામે એક કિલ્લો તમને જોવા મળે છે, સામે પેલો કિલ્લો છે ત્યાં આપણે જશું હમણાં। એ કિલ્લામાં કોઈ પરમાર હતા કરીને રાજ કરતા હતા, ત્યાં રહેતા હતા। તો આ તળાવ ઘીનું હતું અને આ તમે જોઈ રહ્યા કે આ શું છે એમ, આ આપણા ગુજરાતીમાં કહે એને પાડા કહેવાય। હવે આ પાડા 3 પાડા છે ને આ 3 પાડાનું સ્ટેચ્યુ કેમ અહીંયા આગળ છે, આમ કેમ પથ્થરથી બનાવેલા એનું રહસ્ય હું તમને કહું કે આ ઘીનું તળાવ હતું એ ટાઈમ પર। તો ઘીના તળાવમાં આ 3 રાક્ષસના સ્વરૂપમાં રાક્ષસ પાડાના સ્વરૂપમાં, એટલે જે રાક્ષસો હતા એ જમાનામાં તે પાડાનું રૂપ લઈને અહીં ઘી પીવા માટે આવ્યા હતા આ તળાવમાં। એ ટાઈમ પર આ ઘીનું તળાવ હતું, તે એનું રૂપ લઈને આગળ ઘી પીવા માટે આવ્યા હતા। તો એ ટાઈમ પર પરમાર રાજાએ એક જ તીર મારીને 3 પાડાને અહીંયા આગળ પથ્થર બનાવી દીધેલા, મતલબ કહેવાનો મતલબ કે અહીંયા જે ઘી પીવા આવ્યા તો રાક્ષસનું રૂપ હતું। તો પરમાર જે રાજા હતા એ ટાઈમ પર, એનું નામ નથી ખબર આપણને, પણ એમને તીર મારેલું તો એકા સાથે 3 પાડાને 3 રાક્ષસને પથ્થરના બનાવી દીધેલા અને પાડાના સ્વરૂપની અંદર। જે હું તમને બતાવું હાલ અહીંયા એ બતાવે છે, આ દેખાઈ રહ્યું તમે તીર, જે અહીંયા તીર મારેલું છે એક જ તીરે 3 રાક્ષસને પાડાના રૂપમાં કરી દીધેલા અને બીજું કે એને પથ્થર બનાવી દીધેલા હતા। તમે જોઈ શકો છો અહીંયા દેખાય છે હાલ અત્યારે આ જો આ તમે જોઈ રહ્યા છો આ તીર મારેલું હતું તે 3ને પથ્થરના કરી દીધા છે। આ એ જમાનામાં જ્યારે તીર મારેલું હતું ત્યારનું આ પથ્થર બનાવેલું છે, મતલબ ત્યારનું આ પથ્થરના રૂપમાં બની ગયા રાક્ષસ હજુ પણ હયાત અહીંયા છે આચલગઢની અંદર અને થોડું ઘણું આ લોકોએ રિનોવેશન કરેલું છે જે કંઈ આવું છે। તો મિત્રો ખરેખર આ બધું અદ્ભુત નજારો છે, આગળ જૂના જમાનાના ઐતિહાસિક છે, બધું સ્થળો જોવાલાયક છે। તો મિત્રો તમારા આચલગઢ તમને હું લોકેશન કહી દઉં કે તમે જ્યારે માઉન્ટ આબુ આવો છો તો નક્કી ઝીલથી 18 કિલોમીટરના એરિયામાં તમને આચલગઢ છે। પછી આગળ જશો તો ગુરુ શિખર, તમે ગુરુ શિખર જાઓ છો તો ગુરુ શિખરથી વચ્ચે 4 કિલોમીટરના દૂરીમાં આચલગઢ આવેલું છે। તો તમે આચલગઢ આવો ત્યારે આ બધું જરૂરથી જોજો અને આ ઐતિહાસિક સ્થળો વાંચજો, મજા આવશે। અને સામે તમને કહું તો એક તમે પેલો પર્વત તમે જોઈ રહ્યા છો, તો આ પર્વતની આ ગુફા છે સામે એક, એ ગુફાની અંદર રાજા ગોપીચંદ જે કહે છે એમને અહીંયા આગળ તપસ્યા કરી હતી, જે ગોપીચંદ રાજા ભરત રહી છે ને એમને આગળ તપસ્યા કરી હતી। આ એક ગુફા છે, હવે એના માટે જવા માટે 500થી પ્લસ સીડિયા છે। તો મિત્રો હવે જોઈશું, હવે જવાય તો આપણે જઈશું ઉપર, બાકી તો જોઈએ આગળ। અને બીજું તમને કહું તો આ તળાવની સાથે કૂવો પણ છે અહીંયા, એ બી જૂના જમાનાનો છે। તો સામે એક માતાજીનું મંદિર છે, ચુડેલ માતાજી ચામુંડા માતાજીનું એક અહીંયા મંદિર છે, એ પણ આપણે નિહાળવાના છે મિત્રો। તો વિડીયો કન્ટિન્યુ જોજો। હવે આપણે જશું બીજી એક જગ્યાએ અહીંયા મંદિર તરફ, તો વિડીયો કન્ટિન્યુ જોજો। તો મિત્રો હવે પેલું આપણે જે પાડાની વાત કરી એ સ્ટોરી અહીંના લોકોએ અમને જણાવી હતી, હવે સાચી છે કે ખોટી છે આપણને કંઈ ખબર નથી।
તો રાજા પરમાર કરીને હતો, એમને કંઈ તીર મારી હતું, રાક્ષસ સ્વરૂપમાં આવેલા રાક્ષસ લોકોને પાડાના સ્વરૂપમાં કરી દીધા, પથ્થરના પાડા હાલ. હવે એના પછી આપણે અહીંયા આગળ આવ્યા છીએ તો અહીંયા આગળ કિલ્લો છે. મેં તમે જે વાત કરી, આ એક કિલ્લો છે. આ કિલ્લો એટલે હવે બહુ જૂનો થઈ ગયો, ઐતિહાસિક છે, અંદર જવાય એવું છે નહીં. હું તમને બહારથી બતાવી દઉં છું. હા મિત્રો, આ કિલ્લો બહુ જૂનો છે. રાજા પરમાર અહીંયા રહેતા હતા. અને અહીં જ્યાં તમને નારિયેળી ને ખજૂરના પેડ તમને વધારે મળશે. તમને એવું ફીલ થશે કે તમે તેલંગાના જંગલોમાં કાં તો સાઉથ આફ્રિકામાં આવી ગયા એવું લાગે તમને. પછી આપણે બીજી વાત કરીએ, તમે તો અચલગઢની અંદર કિલ્લો છે, પછી પાડાનું જે મેં તમને ઇતિહાસ કીધો, એના પછી અહીંયા તમને હું બતાવું તો આ જે એક મોટો પર્વતમાળા છે, એની ઉપર તમે જોઈ શકો છો સામે એક પથ્થરનું બનાવેલું છે, એક ગુફા છે. હવે ગુફાની અંદર કહેવાય છે કે અહીંયાના જે લોકો છે એના લોકોથી અમને જાણકારી મળી છે કે અહીંયા રાજા ભરતરી અને ગોપીચંદ નામના જે રાજાઓ હતા એ ટાઈમ પર એ લોકો અહીંયા તપસ્યા કરી હતી. અહીંયા આ તમને એ જોઈ શકો છો. અને બીજું થોડું નીચે તમે આવો છો તો અહીંયા તમને ચામુંડા માતાજીનું જે મંદિર છે એ પણ તમને અહીંયા જોવા મળશે અને દર્શન કરવાનો લાભ તમને મળશે. શ્યોર તમને નહીં કહી શકતો, હું ઉપર જઈશ ને દર્શન તમને કરાવીશ, પણ કદાચ જઈશું તો ઉપર તમને ચોક્કસ દર્શન કરાવીશું. તો આ છે ચામુંડા માતાજીનું મંદિર. તમને કંઈ આવું નજારો અહીંયાથી દેખાઈ રહ્યો છે નીચેથી. અને આ છે ઘીનું તળાવ. આ ઘીનું તળાવ શ્યોર છે નથી, સાચું છે હકીકત એ આપણને ખબર નથી, અહીંના લોકોથી આપણને જાણકારી મળી છે. બાકી આ અચલગઢનો નજારો કોઈ તમને આવો જોવા મળી રહ્યો છે. બરાબર, આ તળાવ, આ કૂવો છે એ જમાનાનો, જે અત્યારે તમને કદાચ મિસ થતો હશે જોવા, તમને આપણા ગામડામાં કદાચ તમને જોવા નહીં મળતો હોય એ ટાઈમનો કૂવો છે. સાથે પેલા 3 રાક્ષસના પાડા જે સ્વરૂપમાં કરી દીધેલા એ અહીંયા જોવા મળે છે. ને એક આ કિલ્લો છે. બસ આ અચલગઢની અંદર તમને આટલું જોવા તમને મળે છે. ઉપર તો બહુ મસ્ત મજાનું છે, પણ શ્યોર જવાય એવું છે નહીં, ટાઈમનો થોડો અભાવ છે એટલા માટે. તો મિત્રો આચલગઢની અંદર આપણે આવી ગયા છે. હવે આચલેશ્વર મહાદેવ મંદિર જે આચલગઢ ગામની અંદર જ છે. તો મિત્રો અહીંયાની પણ હિસ્ટ્રી એવી છે કે આચલેશ્વર મહાદેવનું મંદિર અહીંયા બહુ જૂનું અને ઐતિહાસિક છે. એની પણ હિસ્ટ્રી બહુ મસ્ત છે મિત્રો. અહીંયા કહેવાય છે કે અહીંયા ભગવાનનો અંગૂઠાનું નિશાન છે મિત્રો. તો હવે આપણે અંદર મંદિરમાં જશું અને તમને અંગૂઠાનું નિશાન બતાવશું મિત્રો. આચલગઢ તમે આવશો તો તમને ખૂબ મજાનું ફરવાનું મળે છે, જોવાનું મળે છે અહીંયા. તો મિત્રો આ છે આચલેશ્વર મહાદેવનું મંદિર. હવે એની ગર્ભગૃહમાં અંદર આવી ગયા છે મિત્રો અમે. હવે આપણે મહારાજ સાથે વાત કરીને એની હિસ્ટ્રી જાણશું મિત્રો. ચાલો ત્યારે. पहले ये आदिकाल के अंदर यह एक संतल भूमि थी, पहाड़ होता नहीं, रेगिस्तान होता था. तक्षक नाग कुंडल लेके ऋषि मुनियों का चढ़ाया था. जब भगवान इंद्रदेव के वज्र की शक्ति से बहुत बड़ा फैसला हुआ, ऋषि वशिष्ठ के पास नंदनी गाय थी, वो ब्रह्मखाई में गिर गई. माता सरस्वती प्रकट हुई, गाय उनके आश्रम चली गई. आज भी एक धारा गाँव में बहती है. फिर ये आबूराज अरावली का भाग है, उनको अमृत नाग लाए थे, इसलिए अबुदाचल नाम. इनके गोद में सब देवता है, संस्कारी पहाड़ है, अंग्रेज ने औरों से भागे. अरावली बढ़ रहा है, इसलिए वशिष्ठ जी ने महादेव को प्रकट किया. काशी विश्वनाथ जी के अंगूठे से अबुदाचल पर्वत स्थिर हो गया, अचल, इसलिए अचलेश्वर महादेव. ठीक है, थैंक यू. हाँ, पगला अंगूठा महादेव जी, पगला अंगूठा ले लो. बस ओके हो गया. अब बाजू ठीक. मंदिर का काम चालू अपने इच्छा से જ્યાં પેલા 3 પાડાની કહાણી જોઈ, ત્યાં કિલ્લો પણ જોયો પરમાર રાજાનો. એના પછી આપણે ઘીનું તળાવ જોયું અને હવે આપણે આવ્યા છે અચલેશ્વર મહાદેવનું જે મંદિર છે તે આપણે આવ્યા છે. તે આપણે દર્શન પણ કર્યા.
એની જે સ્ટોરી હતી એ પણ આપણે મહારાજના મુખેથી સાંભળી. અહીંયા ભગવાનનો અંગૂઠો છે એ પણ આપણે તમને બતાવ્યો. અને ખરેખર અહીંયા ખૂબ મજાનું વાતાવરણ સારું છે. અહીંયા બધા અલગ અલગ દેવી દેવતાના ભગવાનના અને રાજાઓના મંદિરોને બધું બનાવવામાં આવેલું છે. સોલંકી રાજ અહીંયા પહેલાં હતું, જે મહારાજે કીધું એમ સોલંકી રાજ, ચૌહાણ રાજ અને પરમાર રાજ, એ રીતે અલગ અલગ રાજાઓએ રાજ કર્યું અહીંયા આગળ. અને પેલા પરમાર રાજાએ પણ જે તમને વાત કરી કે પરમાર રાજાએ જે પેલા પાડાઓનું વધ કર્યું હતું, પાડાઓ બનાવી દીધેલા, મતલબ રાક્ષસનું વધ કર્યું. અને આ એક અચલેશ્વર મહાદેવનું મંદિર છે, જેમાં અત્યારે આપણે અહીંયા છે મિત્રો. અને હવે આપણે આ વિડીયોને વિરામ આપી દઈએ છીએ. તો મળીએ આપણે બીજા વિડીયોની અંદર. તો મિત્રો, વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઇક, કમેન્ટ, શેર કરજો. અને જેને પણ આ મંદિર જોયું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. બાકી મહેનત બહુ ખૂબ કરી છે. માઉન્ટ આબુની ઉપર તમે એકવાર આવો તો તમને ખબર પડશે. મજા તો ખૂબ આવશે, પણ મહેનત ખૂબ કરી છે. તો પ્લીઝ વિડીયોને શેર કરજો અને સપોર્ટ જરૂરથી કરજો. તો જય માતાજી. ત્યાં સુધી મળીએ આપણે નવા વિડીયો સુધી. મસ્ત રહો, ખુશ રહો અને વ્યસ્ત રહો. જય માતાજી.